बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। तकब्बुर अज़ाज़िल राख़ार कर, बज़ंदान लानत गिरफ्तार कर। तवाज़ो ज़ गर्दन फराज़ानी कोस, गदागर तवाज़ो कुनत खोई बस। माशाअल्लाह। આ બે અશાર જે છે ને, આ બે અશારની અંદર બધી વાતો આવી જાય. એકની અંદર તકબ્બુર છે અને એકની અંદર આજીજી છે. અને દુનિયાની ઇબ્તિદા એથી જ થઈ છે કે આદમ અલૈહિસ્સલામને બી દુનિયાની અંદર ઉતારી દીધા, એ આજીજીનાથી આવ્યા. અને અઝાજીલને બી ઉતારી દીધો, ઇબ્લિસ બની ગયો અને તકબ્બુરમાં આવ્યું. અને આ પૂરી દુનિયાની અંદર આપણે જોઈએ છીએ કે આ બે ચીજો નડી રહેલી છે. ગયા જુમાના દાર કાર્ય હરીન સાહેબ આવ્યા હતા, તો એને કીધું હતું, જુમ્માની અંદર વાત કરી હતી કે ભાઈ આલિમ કને કહેવાય. જે દેવબંધનો ફારીક હે, સહારનપુરનો ફારીક હે, અઝહરનો ફારીક હે, કાકોજી ત્યાં છાપીનો ના, એને કીધું આલિમ એની ના કહેવાય. આલિમ તો એ છે કે જે અલ્લાહના બંદોની અંદર જે અલ્લાહથી બી આવતો હોય એનું નામ આલિમ છે. જલ્લાથી બી એનું નામ આલિમ છે. પછી કારી સાહેબને કીધું કે અમે આ ઘમંડની અંદર રહી જાય છીએ, ઘમંડ કમો આલિમ, એ ઘમંડની અંદર અમે આ માર ખાઈ જાય છે અને આ દુનિયા અંદર બગાડાય છે. બહેતરીન વાત કરી હતી કારી સાહેબને. અને અમારા ફજાઈની અમાલની અંદર કાલની અસરની તાલીમની અંદર બી વાત ગુજરી હતી કે બદતરીન માણસ એ છે, બદતરીન માણસ એ છે જેની હકની ખબર હે અને એ રિશ્તાના માટે, નસબના માટે, બીજી ચીજના માટે જે છે ને ગલતને સાથ આલતો હે. બસ અલ્લાહ નબી બીજી હદીસ કીધી હતી કે મુફલિસ મારી ઉમ્મતનો મુફલિસ, તો સાહબાએ કર્યું જે કંગાલી જનાબ અલ્લાહ નબી કહ્યું મારી ઉમ્મતનો મુફલિસ તે માણસ હશે કે અમાલ એટલો બધો લઈને આવશે, પહાડના પહાડ, હજ ને ઉમરા ને એ જકાત ને બધી ચીજોના લઈને આવશે, પણ હાલત એવા છે કે દુનિયામાં લોકોને સતાયા છે કરીને બધા અમાલ એના ઝાય થઈ જાય અને બાચી ફેર કરતું રહે તો અલ્લાહ પાક લોકોનો ગુનાહ એના ઉપર નાખશે અને એને જહન્નમના ફેસલા કરે. અને પેલી હજી તો સીધ આપણે હોબળીએ છીએ માલદારની, આલિમની અને શહીદની માટે. ભાઈ કેવી ચીજના ઉપર ફખર કરે. હઝરત ઉમર રદિયલ્લાહુ તઆલાનો કોણ છે જે માણસ એમ કહે કે હું આલિમ છું, સમજો કે મોટા મોટો જાહિલ છે. માટે આજ મારે તો એ જ વિચારવાનું છે કે ભાઈ હું ઇલ્માના એથી પર લોકોના પર વોટ્સઅપ મોકલું છું, આ કર્યું તે કરું છું. માટે અગર મારી જિંદગી આના ઉપર જ આવી જાય, આજીજીની અંદર આવી જાય, તો કેટલી મસ્ત જિંદગી જીવવાની મજા આવી જાય. હે અલ્લાહના માટે આજીજી તો કે છે એટલી બહેતરીન જિંદગી ગુજરે છે કે હું મારા બચ્ચોની ફિકરની અંદર લાજી છે. હાલ આપણા જે વોટ્સઅપના આ બધા ટાઈમ પાસ જે કરી રહ્યા છે, જેમ કે શેતાન આખી દુનિયામાં એક જ છે. એ તો હું જોયું, મારી ઓછેથી જોયું. હાલ જે હોય ચાલે છે એવું દુનિયામાં બીજે ચાલે છે. હાલ મારા ગામમાં જે રસમ ચાલી રહી છે શાદીઓની, મંડપોની, નાનથી, એ હું મહેમાન કરીને બનીને જોયો તો એનો ગામમાં એ જ સંડા, એ જ મંડપ, એ જ શાદીઓની, એ જ શરબતની જલસા જોયો. અને ઓરતોના તો 12 મહિના આવું ચાલુ છે ગામમાં ફરવાનું. ઓરતોની જે છે ને 12 મહિના ઉમરા કરીને આવ્યા, ફિર ખજૂર પાણી પીવા હેડો, ફિર હજ કરીને આવ્યા, ફિર મતલબ કે હેડો. એટલે ચાલુ ને ચાલુ છે આ બધા રસમી રિવાજ અને ઓરતોને એ તે. આ બધીનું બગાડશુંનું કારણ શું છે ખબર છે? અમારી મસ્જિદોના નિઝામ જાહિલોના હાથમાં આવી ગયા છે અને ઉલમા બિચારા જે છે ને એવા દબી ગયા છે કે ઇજ્જત અને શોહરત જાહિલોના પાસે છે. તો એ જાહિલ જ ફેસલા કરે છે કે ચેવા આલિમનું ચો બયાન રાખવું, કોનું ચો રાખવું, ચેવાની તશ્કીલ કરવાની. 4 મહિનાની તશ્કીલ મદરસો છોડી અને જેસન પઢાવવા માટે અને અલ્લાહના રસ્તામાં જઈ રહ્યો છે. ઓય બચ્ચાની જિંદગીઓ ખરાબ થઈ રહી છે. કોને બિહાર્યું આ ભાઈ? આ બધી શું થઈ રહ્યું છે ભાઈ? અલ્લાહને ઘેર પકડતા હે. ખાલી એટલું યાદ રાખો, મોતની યાદ કરો. મોતની યાદ કરશું દિલ નમ્ર થાય અને આપણા દિલોની અંદર અલ્લાહ પાક જેસન નરમ થઈ જાય તો આપણો રામ આવશે. હા, મદરસામાંથી છુટ્ટી આવું છું, આખું ગોમ પરેશાન થઈ જાય છે કે મદરસાની રોજીએ જેવી થઈ જઈશ. એટલે મા બાપ જ બધા પરેશાન કે જલ્દીથી આના મદરસો ઉઘડે તો સારું. આખા ગામનું તોફાન મચાવી દઈશું. તોફાન બરપા કરી નાખીશ આ લોકો માટે. કંઈક મોકલ્યું, કંઈક કર્યું. ભાઈ આવું મોકલવાની કોઈ જરૂરત નથી. પોતાની જાતની ફિકરમાં લાજી છે તો જીવવાની મજા આવશે. આ ઇલ્મનું ભૂત પોતાને દિલમાંથી લેગડી જાય અને આજીજી આવશે ને. જુઓ ઘરની અંદર બચ્ચોની ફિકર કરો, પોતાના આ કરો, એ કરો અને કુરાનના મુતાબિક તમારી જિંદગી શરૂ થઈ જાય. અલ્લાહ પાકને કીધું કોણ ફસુક વાલેકુમ નારે પડી ગયું ઇન્શાઅલ્લાહ. માટે હવે યાદ રાખો, આવું કોઈ મોકલવું નથી, કોઈ કરવું નથી. આવું ડિલીટ મારી દો, બધું થઈ ગયું. અલ્લાહ આપણને વાતો ઉપર અમલ કરવાની તૌફીક આલે ભાઈ. અલ્લાહ આપણો કાફીરને વકીલ બની જાય. આમીન. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.